ધોરણ 10 પ્રકરણ નંબર 14 સંભાવના. સંભાવનાના સૂત્રોની વાત કરીએ તો સૌપ્રથમ કોઈ પણ ઘટનાની સંભાવના 0 ≤ P of A ≤ 1 એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 કરતા મોટી અને 1 કરતા નાની અથવા 0 અને 1 હોઈ શકે. મહત્વનું સૂત્ર બીજું, P of A બરાબર પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામ. કોઈ પણ દાખલા માટે આ સૂત્ર તમે લગાવવું પડે સંભાવનાના દાખલાની ગણતરી માટે. ત્રીજું સૂત્ર, P of A પ્લસ P of A બાર બરાબર 1. P of A બરાબર કોઈ ઘટનાની સંભાવના અને P of A બાર બરાબર કોઈ ઘટનાની પૂરક ઘટનાની સંભાવના. ચોક્કસ ઘટનાની સંભાવના એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે એના માટે P of A બરાબર 1 થાય અને P of A બાર બરાબર 0 થાય. અશક્ય ઘટના એટલે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે એના માટે P of A બરાબર 0 થાય અને P of A બાર બરાબર 1 થાય. તો સંભાવનાના 5 સૂત્ર એક સાથે.